છેલ્લા 2 દિવસ થયા અમે આ અતિગ્રસ્ત વિસ્તાર બનાસકાંઠો અને પાટણ જિલ્લો એનો પ્રવાસ કરી રહ્યા છે। ગામે ગામ જઈ લોકોને મળી અને જે સ્થિતિ છે એની જાણકારી મેળવી રહ્યા છીએ। ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં મુલાકાત કરી, આજે આ પાટણ જિલ્લામાં રાધનપુર સાતલપુર વિસ્તારમાં આવ્યા છીએ। અત્યારે ચલવાડા ગામમાં ગ્રામસભા અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી અને પરિસ્થિતિની જાણકારી મેળવી છે। ખાસ કરી અને ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અને ખેતરોમાં ભરાયેલા પાણી, આ બે મોટી સમસ્યાઓ અમારી નજરે પડી છે। હવે ભરેલા પાણી જો દર વખતે આવી સ્થિતિ થાય, વરસાદ વધુ થાય ત્યારે, તો ખેડૂતોને આખી સિઝન 2 સિઝન ફેલ જાય। એના કાયમી ઉકેલ માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને ભલામણને રજૂઆતો કરશું। સાહેબ પોતે પણ આવી ગયા છે। મુખ્યમંત્રીશ્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ગયા છે। પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલ પણ મુલાકાત કરી ગયા છે અને વિધાનસભાના અધ્યક્ષ સન્માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી તો આ જ જિલ્લાના છે અને સતત વિસ્તારની સાથે જ છે, એટલે બધા સાથે પરામર્શ કરી અને વહેલી તકે ભરાયેલા પાણીનો કઈ રીતે નિકાલ થઈ શકે અને કાયમી ધોરણે કઈ રીતેનો ઉકેલ લાવી શકાય એ દિશામાં કાર્યવાહી કરવા માટે સરકારમાં અમે આગળની કાર્યવાહી કરાવશું। હવે નુકસાનીનો સર્વે ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા ચાલુ છે, આખરી તબક્કામાં છે। એનો અહેવાલ આવ્યા પછી અમને પૂરો ખ્યાલ આવી શકે। અત્યારે અમે જે નજરે જોયું એ મુજબ તો ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું હોય એવું દેખાય છે।